નમસ્કાર, મારું નામ બારૈયા દેવાંગીબેન એમ, પીએમ શ્રી હડિયાણા કન્યા શાળા, તાલુકો જોડિયા, જિલ્લો જામનગર. છેલ્લા 14 વર્ષથી આ શાળામાં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આગામી 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિન નિમિત્તે આ વર્ષના રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક માટે મારી પસંદગી થયેલ છે. આવતી 5 તારીખે માનનીય શ્રી રાજ્યપાલના હસ્તે આ એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ એવોર્ડ પહેલાં પણ મને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ, તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ, પરમ પૂજ્ય મોરારી બાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડ વગેરે જેવા એવોર્ડ પ્રાપ્ત થયેલા છે. આ એવોર્ડમાં જેટલી રકમ મને મળેલ છે તે તમામ રકમ મેં શાળામાં ફંડમાં આપેલી છે અને એ રકમનો ઉપયોગ બાળકોના વિકાસમાં, શાળાના વિકાસમાં જે સારી રીતે થઈ શકે એ રીતે જે ફંડનો ઉપયોગ કરેલો છે. જેમ કે મેં અત્યાર સુધીમાં 9 જેટલા ઇનોવેશન્સ કરેલા છે. તેમાંથી રમતા રમતા ભાષા શિક્ષણ, મૂલ્ય શિક્ષણની અમૂલ્ય રીત વગેરે જેવા 3 પ્રયોગો છે જે રાજ્ય કક્ષા સુધી સિલેક્ટ થયેલા છે. એ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા આયોજિત રમકડા મેળો, જેમાં તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ પણ મેં પ્રેઝન્ટેશન કરેલું છે. તેમજ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર જે હીરોઝ જોડાયેલા હોય અને આપણા વિસ્તારના એવા હીરોઝ છે કે જે અનસંગ હીરોઝ છે, તો દિલ્હી સાંસ્કૃતિક મંત્રાલય સાથે જોઈન્ટ થઈ અને જોડિયા તાલુકાના એવા 2 અનસંગ હીરોઝ છે કે જેમની સ્ટોરી મેં કવર કરેલી છે અને સાંસ્કૃતિક મંત્રાલય તેમને અપલોડ પણ કરેલી છે એમના એકમ ઉપર. અને આ શિક્ષક દિન નિમિત્તે મને જે એવોર્ડ પ્રાપ્ત થવાનો છે એ એવોર્ડમાં રાજ્ય સરકારે જે વસ્તુઓ જોયેલ છે મારી શાળામાં, એ વસ્તુઓમાંથી થોડી વસ્તુઓ આપ સમક્ષ પ્રસ્તુત કરીશ. કે એક અવર એચિવર્સ નામની વોલ ઓફ ફેમ્સ તૈયાર કરેલ છે બાળકો માટે. ગત વેકેશનની અંદર મારું વેકેશન મારું સર્જન એવી જે એક્ટિવિટી કરેલી હતી, તેમાં મારી શાળા ઉપરાંત રાજ્યના પણ 180 બાળકો જોઈન્ટ થયેલા હતા અને ચિત્રકૂટ રકમમાંથી મેં તમામ બાળકોને ઇનામ પણ આપેલા છે. ખાસ એક શિક્ષકને મળેલી તમામ રકમ જ્યારે આપણે બાળક વિકાસમાં વાપરીએ તો એ મને એમ લાગે છે કે યોગ્ય જગ્યાએ પહોંચે છે. અને આ તમામ એવોર્ડ મને અર્પણ કરવા બદલ ગુજરાત રાજ્ય સરકારની હું ખૂબ ખૂબ આભારી રહીશ. અને બધા જ શિક્ષકો છે એમાંથી પ્રેરણા લઈ અને સારું કાર્ય કરતા રહે એવી અભ્યર્થના સાથે જય હિન્દ, જય ભારત.